આવતી હોય, ભૂખ નહીં લાગતી હોય, હું તો એમ કહું खूब મહેનત કરી આ છોકરી, खूब. અને આવી મહેનત તો કોઈ મેં અત્યાર સુધી નહીં જોયા. આટલી ઉંમરમાં આટલી મજૂરી કરવા વાળા. રાત્રે જપાઈ ના, કશું નહીં, કશું માગાઈ ના, ખાવાનું ચા પીવી કે કશું નહીં. અમે હોમેથી કહીએ તો એ લોકો હરખો જવાબ ના લે, મતલબ માગે ના, એમ હા ના પાડે. આટલો ડાયો છોકરો તો કોઈ જગ્યાએ નહીં જોયો. બહુ છોકરો ડાયો, સરસ કામ કરે બાપા. ભગવાન ખૂબ 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 વધજો તમારી માલ મિલકત. હા રાજો પણ કાઢતા નહીં, કોઈ પણ મેરે તો એ ના કાઢતા જોઈએ. તેમના પગારમાં વધારો કરજો. હો ને? હા હા, મેં જોયું છે દિલથી, ખરેખર. હા કામ हमारे क्या प्रॉब्लम आवत જ નથી ઘરે જ સાઈડ ઉપર ના સાચી વાત છે. કોમ ચોરી આને કોમ મને લઈ લો, રાતે કામ કરતો હોય, રાતે 12 એક બે ત્રણ કલાક ઊંઘે, પાછો સવારમાં વહેલો ઉઠીને પાછું કામ ચાલુ કરે. એમનો મેરે કરતા હતા આવા માણસ જો મળી જાય તો માટે દુનિયા જીતી જવાય. હવે તો કોઈ મને ખાવા નહીં કામ એમની રાતે તો ખકાઈ દે કે ભાઈ શું કરવાની છે, શું કરવાનું એટલું પૂછીને ચાલુ જ પડી ગયા. આખું મકાન બનાવ્યું ખરેખર મને એમ થયું મેં તો આ હવામાં આવે ને મકાન તો 2 મહિના તૈયાર થઈ બીજા દિવસ તમને કીધું ને કે માણસ બહુ સારા આ છોરે કોણીએ પીવાનું ના માગ. મેં આટલા વછોરા તો કોઈ આટલું મકાનો બનાવે તો કોઈ દારૂ નહીં જોઈ. ગયું. મોજ મકાન બનાવ્યા છે બાય. બહુ મહેનત. હવે રાત્રે 3 વાગે કોઈ બીજો હશે તમારી કંપની જોબોની ચાલે ભાઈ. નમસ્કાર મિત્રો, હું છું રમેશ માણકી. તમે જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. બનાસ ફર્નિચરમાં તમારું સ્વાગત છે. આજે હું ગાંધીનગર બનાસ ફર્નિચરથી હું જવાનો છું પંચમહાલ કાલોલ જોડે. કાલોલમાં આપણું કામ પ્રોજેક્ટ જે છે એ પીવીસી ફર્નિચરનું પૂરું થઈ ગયું છે. તો તમને દરેક વસ્તુ હું સમજાવી દઈશ. અને એ પાર્ટી અમારા કોન્ટેક્ટમાં કઈ રીતના આવી હતી, ક્યારનું વેટિંગ હતું, અને આપણે વિશ્વાસ જે પ્રોજેક્ટ રાખીએ છીએ યાર કોઈ પાર્ટીનો આપણે તોડતા નથી. બને તો દિલથી સારું કામ કરી આપીએ છીએ, અને અમે કોઈની જોડે છેતરપિંડી કરતા નથી. અને ભાવ અમે લઈએ છીએ તો એ રીતનું અમારું કામ બી અમે માર્કેટમાં આપતા હોઈએ છીએ. અમે રેટ વધારે લઈએ તો એ રીતના સારી વસ્તુ અમે નાખતા હોઈએ છીએ. ઘણીવાર ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય કે માર્કેટમાં આ ભાવથી મળે ને તમારા થોડા વધારે છે, પણ વસ્તુ અમારી હેન્ડલ, અમારી લેમિનેટ, અમારું કામ બહુ જ ડિફરન્ટ હોય છે. અમારા કામથી લગભગ તમે ખુશ જ થશો. જે આગળ તમે જોયું છે પાર્ટી ક્યારે આટલું બધું રિવ્યુ આપતી હોય, એ દિલથી અંદરથી ખુશ છે એમના કામથી. અને એ જ રીતે હવે અત્યારે હું તમને આ પ્રોજેક્ટનો આખો આ રસ્તાનો વ્યૂ છે, અને ગાંધીનગરથી વડોદરા સુધીનો. અત્યારે અમે વડોદરાથી હાલોલ વાળા રસ્તે ચડ્યા છે, વડોદરા હાલોલ રોડ ઉપર છીએ. અને હાલોલમાં અમારે એક મંદિરની સીએનસી પાર્ટી કે લાઇટ એમણે પેલા ભૂલી ગયા હતા કે હવે લાઇટ નાખવી છે, તો અમે નવી સીટ લઈ અને રામાની લેમિનેટ ગાંધીનગરથી લઈને આવ્યા હતા. પીવીસી લેમિનેટમાં રામાની લેમિનેટ એટલે 1 નંબરની લેમિનેટ આવે છે. તો આપણે અહીંયા બી પાર્ટીને નિરાશ ન થવા આપી કે આપણે સારું કરી આપીએ. આ પાર્ટીનો હામે બંગલો છે, આ ઘર આપણે તૈયાર કર્યું છે. ચલો તો હવે આ રૂમથી આપણે શરૂઆત કરીએ છીએ. આ લેમિનેટમાં ગ્રુ 99.99% પીવીસી વાળા નથી કરી શકતા, કેમ કે આપણે કામ એના જ પૈસા લઈએ છીએ, કામ આપીએ છીએ. તમારી જોડેથી જે પૈસા અમે લઈએ છીએ એ તમને રિટર્ન તમારા ઘરે આપીએ છીએ. એટલે કામમાં તમારે કોઈ બિલકુલ કહેવું નહીં પડે અમારા લીધે. અને દરેક વસ્તુમાં અમે 0-0 ધ્યાન આપતા હોઈએ છીએ. અમારા કારીગર હોય તો કારીગર બી એ રીતના એમના ઘરનું કામ હોય એ રીતના કામ કરતા હોય છે. અને આ 2 કલર કોમ્બિનેશનમાં રામા પીવીસી લેમિનેટ આપણે યુઝ કરી છે. મેટ કલર છે અને સારું કલર કોમ્બિનેશન છે. આ બેડ છે, બેડ એ લોકોએ તૈયાર લાયા હતા. જે રીતના બેડરૂમના કલર કોમ્બિનેશનને સેટ થાય એ રીતના કલર કોમ્બિનેશન આપણે સારું મટીરિયલ પીવીસીમાં બધા બોક્સમાં કબાટ બનાવેલા છે. અને આ ડ્રેસિંગ છે, ડ્રેસિંગની પાછળ બી આપણે પીવીસી પેનલ યુઝ કરી છે. આ બેડનું બેકગ્રાઉન્ડ છે, અને ઉપર સીલિંગ છે એ પીયુપીની છે. પીયુપીમાં બી એમણે કલર બેડરૂમને લગતા જે વોર્ડરોબને છે એ રીતના કલર એ લોકોએ આપેલા છે. અને ઉપર પ્રોફાઇલ લાઇટ યુઝ કરી છે. અને બેડરૂમ એટલું સિમ્પલ સારું લાગે છે. તમે ઘણીવાર શું હોય છે કે વધારે કરતા ફર્નિચર ઘણું પબચક કરો તો સારું ન લાગે, એટલે એકદમ સિમ્પલ ઘર હોવું જોઈએ આપણું. અને આ બી
જુઓ તમે વોલડ્રોપ એકદમ મસ્ત છે, વોલડ્રોપ છે અને સ્ટડી ટેબલ બાજુમાં બનાવેલું છે. આ બેડ છે અને ઓપન એકદમ મસ્ત બેડરૂમ આ તૈયાર કરેલું છે, બેબી માટે છે. અને આ બી બેજ કલર જે વોલડ્રોપમાં ત્યાં હતા એ જ અહીંયા કલર યુઝ કર્યા છે. અને દરેક જગ્યા આપણે આ જ ડિઝાઇન યુઝ કરી છે, ગ્રુવ વાળી. ગ્રુવમાં ઘણીવાર લોકો પ્રશ્ન કરતા ગ્રુવ કઈ રીતના પાડો, અંદર તો પીવીસી પોલું આવે છે, હોલો પડી જાય છે. પણ એવું કઈ હોતું નથી. તમારો કારીગર તમારો ટેલેન્ટ વાળો હોય તો કશું કોઈ પ્રોબ્લેમ ના આવે અને કામ સારું કરો તો તમે ખરા માણસ છો. એટલે વ્યવસ્થિત કામ આપવાનો અમારો આગ્રહ છે. અને દરેક જગ્યાએ અમે અમારો નંબર આપતા હોઈએ છીએ. તમે યુટ્યુબમાંથી જોઈ રહ્યા હો તો અમારો ઇન્સ્ટાગ્રામ ઉપર બી તમે અમારી વિઝિટ કરજો, ત્યાં બી અમે વિડીયો ફોટા દરેક વસ્તુ તમારા આખા ઘરનો અમે મૂકી દેતા હોઈએ છીએ. ફેસબુક ઉપર છે અને અમારી બ્રાન્ચ છે મેન પાલનપુરમાં છે, બીજી છે એ અમદાવાદ છે, ત્રીજી છે એ ગાંધીનગર છે. એટલે એ રીતના અમારું નેટવર્ક દરેક જગ્યા ફેલાયેલું છે. અને તમે જે બી સિટીમાંથી કામ કરાવવા માંગતા હો તો અમારા નંબર 2 આપેલા જ છે, 8511828673 આ ગાંધીનગરનો છે અને 8511828674 આ મારો છે પાલનપુરથી. તો હવે નીચેનો વ્યૂ બી તમને બતાવી દઉં, નીચે કઈ કઈ રીતના આપણે કામ કર્યું છે. અને આ પાર્ટીએ 3 વખત ફર્નિચર કરાવેલું છે, વિચાર કરો. અને બહુ જ હલકે એટલા ખુશ થઈ ગયા, તમે રિવ્યુ જોયા જ છે. મેન કેવું, કામ સંતોષ ન મળે તો કોઈ મતલબ નથી. એટલે કામ બને એટલી ઘડી અમે સારો જ તમારો વિશ્વાસ કેળવવા માટે જ કામ કરતા હોઈએ છીએ. તમે ખુશ, તમારા રેફરન્સથી અમને કામ મળે એ મહત્વનું હોય છે. બાકી કામ કરીને કોઈ પેલું નથી કરવાનું હોતું. આ જે છે એ પીવીસી ની પેનલ છે અને આ એમણે જાળી, અહીંયા મંદિર છે અને ત્યાં ગેલેરી છે. અહીંયા મંદિર છે. આ મંદિર માટે આપણે આખી સીટ લેમિનેટ બધું જ, એમને લાઇટ પહેલા ના પાડી હતી, અત્યારે કે અમારે લાઇટ મૂકવી છે તો અમે પાછું આખું નવેસર એમને કમ્પ્લીટ નવેસર બધું સીએનસી કરી આપ્યું છે. અને અહીંયાથી હવે તમને બેડરૂમમાં હું લઈ જઉં છું. અહીંયા બેડરૂમમાં બી ગ્રુવ વાળી ડિઝાઇન છે, પિંક કલર છે, વ્હાઈટ ગ્રુવ આપ્યા છે અને સીલિંગ બી પિંક અને વ્હાઈટ નું કલર કોમ્બિનેશન આપ્યું છે. અને માળિયા છે એ બી વ્હાઈટ છે અને વોલડ્રોપ બંને પિંક રાખ્યા છે અને વ્હાઈટ ગ્રુવ આપ્યા છે. એકદમ જેન્યુઅન ડિઝાઇન અને સારી, સિમ્પલ લાગે છે. અને ઘર હંમેશા સિમ્પલ સારું હોય એટલું વધારે મજા આવે. અને તમને હવે પાછળ બતાવી દઉં, બેડનું બેકગ્રાઉન્ડ બી એમને લોકોએ મસ્ત રાખ્યું છે. સિમ્પલ ઘર બનાવે પણ જોરદાર લાગે છે. તો આ છે સીલિંગ, એમાં બી 2 કલર છે. આ ડ્રેસિંગ છે, શ્રીનાથજીનો ફોટો છે. આ બેડનું બેકગ્રાઉન્ડ છે અને ઘર એકદમ સિમ્પલ ને સારો લાગે છે. ઉપર વ્હાઈટ બી માળિયામાં બ્લેક નોબ આપ્યા છે અને પિંક આપણે વોલડ્રોપ રાખ્યા છે. હવે તમને આગળ લઈ જઉં છું. આ છે કિચન. ઘરનું હૃદય હંમેશા કિચન હોય છે. કિચન બી એટલું ગજબનું બન્યું હોય ને, તમે જોજો, બહુ મસ્ત. આની રીલો, આ પાર્ટીના રિવ્યુ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યા છે. અને સિંગલ કલરમાં આપણે કિચન લીધું છે અને રોઝ ગોલ્ડ હેન્ડલ આપણે પ્રોફાઇલ યુઝ કર્યા છે. અને ટેન્ડમ બી આપણે ગોદરેજના નાખ્યા છે, સારી કંપનીમાં, કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે. અને અમે 10 વર્ષની વોરંટી બી આપતા હોઈએ છીએ. કઈ બી પ્રોબ્લેમ આવે તો અમે બેઠા હોઈએ છીએ. ઘણીવાર શું હોય, આ પાર્ટીને એવું હતું કે આ લોકો પાછા આવશે કે નહીં સીએનસી મારવા માટે, પણ અમે એવું નથી કરતા કે ફોન નહીં ઉપાડતા. તમને વોરંટી આપી છે તો અમે પૂરી કરી આપશું. તમારો જે રેફરન્સ હશે તો અમે ક્યારેય ખરાબ કામ કરવાના નથી. તમે આટલો સપોર્ટ કરો છો તો અમે સારા જ કામ કરતા હોઈએ છીએ. અને માર્કેટમાં અમારું બી નામ બી છે, એટલે એ નામ અમે ક્યારેય ન બગડે એના માટે અમે સારા કામ હંમેશા કરતા હોઈએ છીએ. હવે તમને કિચનમાંથી હું બેડરૂમમાં લઈ જઉં છું. બેડરૂમમાં બી તમને જો અહીંયા 2 કલર યુઝ કર્યા છે. માળિયામાં સિંગલ વ્હાઈટ લાઇટ કલર રાખ્યો છે, વોલડ્રોપમાં ડાર્ક કલર આપ્યો છે. સીલિંગમાં બી 2 કલર યુઝ કર્યા છે, વ્હાઈટ અને ડાર્ક રામા કલર છે. અને બેડ છે એના ઉપર બી આપણે પીવીસી ની લેમિનેટ યુઝ કરેલ છે. ડ્રેસિંગ છે એના ઉપર બી પીવીસી છે. એટલે પીવીસી હંમેશા બહુ જ સારું આવે છે, તમે યુઝ કરજો. અને પીવીસી કંપનીમાં હંમેશા રિયલ પ્લાસ્ટનું આપણે મટીરિયલ યુઝ કરેલું છે. રિયલ પ્લાસ્ટ એટલે ઇન્ડિયાની નંબર 1 બ્રાન્ડ છે. અને પીવીસી લેમિનેટ આપણે રામા પીવીસી લેમિનેટનો યુઝ બધું કરેલું છે અને સારી વસ્તુ આવે છે. અને અમે બી સારી વસ્તુ જ યુઝ કરતા હોઈએ. અમને નફો વધારે થાય એવી અમારી ગણતરી ના હોય, અમને ફાયદો થાય એ રીતના ના, પણ અમારે પાછું અહીંયા રિપેરિંગ કરવા ના આવવું પડે એ રીતનું અમે કામ કરતા હોઈએ છીએ. એટલે આ ડ્રેસિંગની ડિઝાઇન છે, એકદમ સિમ્પલ અને ઓપન બોક્સ આપેલા છે સાઈડમાં. અને મિરર પાછળ સ્ટોરેજ આપેલું છે. અને ઉપર 2 કલર કોમ્બિનેશન આપ્યા છે.
અને ગ્રુવ જે સેમ ડિઝાઇન છે, આખા ઘરમાં સેમ જ કલર આપેલો છે. આ ઘર એટલું પ્રીમિયમ લાગે છે, જે લોકો અહીંયા આવીને જોવે છે એમને આ ઘર ગમે છે. ખરેખર પીવીસી માં આવું બને છે, દરેકને એમ નવાઈ લાગે છે અને આપણે શોર્ટ ટાઈમમાં આ કામ પૂરું કરી આપીએ. આ પીવીસી ડાઇનિંગ ફોલ્ડિંગ છે, આ ગોળી મારી રહ્યા છે અને બાજુમાં બંને સાઈડ આપણે પ્રોફાઇલ બ્લેક આપ્યા છે, નીચે ઓપન ડોર આપ્યા છે અને બહુ મજબૂત આપણે એમને કામ કરી આપ્યું છે. અહીંયા સિમ્પલ પીઓપી ની કલર છે અને આ ટીવી યુનિટ છે એની પાછળ રિયલ પ્લાસ્ટની ફ્લુટેડ પેનલ આપણે યુઝ કરી છે, બહુ નવી છે અને જોરદાર રિયલ પ્લાસ્ટની પેનલ છે. બ્લેક પ્રોફાઇલ ઓપન આપ્યું છે અને ટીવી પાછળ માર્બલ રામાઈ યુઝ કરી છે. ટીવી એકદમ સિમ્પલ અને સારું વુડન કલર સાથે કોમ્બિનેશનમાં આપ્યું છે અને બહુ ગજબનું લાગે છે. અને આ અમારા લોકો જે ઘોડી બદલાઈ રહ્યા છે, જે ડાઇનિંગ ટેબલની છે એ ફોલ્ડિંગ છે અને મજબૂત આપણે ડાઇનિંગ બનાવ્યું છે. ભવિષ્યમાં એમને કોઈ પ્રોબ્લેમ ના આવે. આ વોલ આર્ટ છે, વોલ આર્ટમાં બી એકદમ સિમ્પલ આપણે આપ્યું છે, વુડન અને વ્હાઈટ અને સારું ઘર આપણે બનાવી આપ્યું છે. પાર્ટી એકદમ દિલથી ખુશ છે અને પાર્ટી ખુશ હોય તો અમને બી ફાયદો જ છે. અમને સંતોષ થાય કે ભાઈ આપણે કામ સારા જ કરી રહ્યા છીએ, આપણું નામ સારું બને એ રીતના આપણે કામ કરતા હોઈએ છીએ. આ છે બેડરૂમ. આ બેડરૂમ તમને બતાવ્યો તો મેં ફરી બી બતાવું છું. અને આ ડિઝાઇન તમે બહુ જ અત્યારે ટ્રેન્ડમાં ગ્રુવ વાળી ચાલે છે. આ વોશ છે, વોશમાં બી સાઈડ બોક્સ છે, મિરર ફિંગર છે અને લાઇટિંગ વાળો મિરર છે. નીચે ઓપન ડોર આપ્યા છે અને આ છે ટીવી યુનિટ, જે આગળ તમને બતાવી એ રીતનું આખું વ્યૂ છે. અને ટીવીની પેનલ અત્યારે વધારે ચાલે છે અને બોક્સ આપણે આપ્યું છે, પ્રોફાઇલ બોક્સ આપ્યું છે, નીચે 4 ડ્રોવર આપ્યા છે અને ડ્રોવરમાં નોબ આપ્યા છે બ્લેક. અને સારા આપણે હાર્ડવેર બી સારું જ યુઝ કરતા હોઈએ છીએ. આના વસ્તુ અમને સસ્તી બી મળતી હોય પણ અમે યુઝ નથી કરતા. આ ડાઇનિંગ ફોલ્ડિંગ છે, અત્યારે તમને ખોલેલું બતાવ્યું છે. તમે આરામથી આનો યુઝ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પીવીસી લાકડા જેવું મજબૂત જ આવે છે. આ ઘરમાં આપણે ડાયમંડ લેમિનેટમાં કામ કરેલું છે અને હર હંમેશા હું તો સારા મટીરિયલમાં જ કામ કરતો હોઉં છું. ઓછા નફે સારા કામ કરીએ છીએ. બાકી આ જે સીએનસી માટે અમે ફરી આવ્યા હતા, આ સીએનસી લાઇટ મારીને આપણે તૈયાર કરી છે. આનું રિઝલ્ટ મેન આ વસ્તુ માટે જ અમારે ફરી આવવું પડ્યું હતું, એટલે આખું ચેન્જ કરીને અમને સંતોષ મળે એના માટે આપણે આ કામ કરી ફરી આખી સીટ લેમિનેટની સીએનસી કરીને પાછી લગાવી દીધી છે અને હાઈ લાઇટ કરી આપી છે. પાર્ટી ખુશ હતી કામથી એટલે એમને ગોટા અને દહીં ખવડાવ્યું, ભાઈ તમે નાસ્તો કરો. અમારે નતો કરવો, ભૂખ નથી, તો પણ પાર્ટી દિલથી અમને નાસ્તો કરાયો છે. અમે નાસ્તો કરી રહ્યા છીએ. ચા પાઈ છે, અમને ચા બી પીધી છે અને દાદી તો અમારે જોરદાર ખુશ હતા. આ મારા કારીગર છે પંડિતજી, એમને ચા પાઈ છે અમે હિંચકા ઉપર બેસીને. અને પાર્ટી દિલથી બહુ જ જેન્યુન છે અને અમને બહુ સારા ક્લાયન્ટ મળતા હોય છે પણ અમે એ રીતના કામ બી સારું આપતા હોઈએ છીએ. અમારા ઘરનું હોય એ રીતના અમે કામ કરી આપતા હોઈએ છીએ અને હર હંમેશા પાર્ટી ખુશ તો તમે હંમેશા સફળતા જ મેળવી શકો છો. થેન્ક યુ. સર, તમે અમારો કોન્ટેક્ટ કેવી રીતે કર્યો? અમે બનાસ પીવીસી ફર્નિચરનું જે યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટા ઉપર છે તમારી ચેનલ, એના ઉપરથી મતલબ તમને મારા બાબાએ જોઈને પછી મતલબ તમને કોન્ટેક્ટ કર્યો. તમે બનાસ ફર્નિચર જોડે કામ કરાયું અને અહીંયા પણ પીવીસી વાળા હતા, બરોબર? તો એમના કામમાં અને અમારા કામમાં તમને શું ડિફરન્ટ દેખાય છે? બહુ જ સારું કામ કર્યું અને મતલબ કારીગર બધા કોઓપરેટિવ, બરાબર, અને બહુ મતલબ ઓછા ટાઈમમાં મતલબ સારું કામ કરી શકાય ને બહુ સારું કામ કર્યું. તમે બનાસ વિશે શું કહેવા માંગશો? બહુ જ સારું ફર્નિચર બનાવે છે અને બહુ કોઓપરેટિવ છે, બરાબર, સ્વભાવ પણ સારો છે. એટલે શું કે વાત કરીએ આપણે એ પ્રમાણે ડિઝાઇન બધું કરી આપીએ. બસ.